હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિવાળા લોકો કે જેમના નામ ક છ ઘ પરથી સ્ટાર્ટ થાય છે. તો 20 એપ્રિલથી 2 મે સુધીનું તેમનું વીક કેવું જવાનું છે તો ચલો જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ મિથુન રાશિવાળા લોકોની કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે એસ ઓફ કપ્સ, મતલબ કે લાગણીઓનું તુફાન તમારા પર વરસવા જઈ રહ્યું છે. ડિવાઇનના ઘણા બધા આશીર્વાદ પણ તમને મળવા જઈ રહ્યા છે. ઓકે, આ વીકમાં ઘણા બધા લોકો બધી રાશિમાં લગભગ કાર્ડ આવ્યા છે. ન્યૂ પર્સનની તમારી લાઈફમાં એન્ટ્રી થવા જઈ રહી છે. કોઈ નવી વ્યક્તિ તમારી લાઈફમાં એન્ટર થવા જઈ રહી છે. ઘરમાં કોઈના સગાઈ લગ્ન ફિક્સ થઈ શકે છે, અથવા તો તમારી લાઈફમાં જો સિંગલ છો તો તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી દેખાઈ રહી છે જે ડિવાઇન તરફથી મોકલવામાં આવી રહ્યા છે. તો જરૂરથી એને એક્સેપ્ટ કરજો. તમે એક્સેપ્ટન્સના મોડમાં દેખાઈ રહ્યા નથી નવી વ્યક્તિને, તો એને એક્સેપ્ટ કરજો, કારણ કે એ વ્યક્તિ ડિવાઇન તરફથી જ તમારી પાસે મોકલવામાં આવી છે. તો જરૂરથી એને એક્સેપ્ટ કરજો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારે ખૂબ જ હેલ્થ પર કામ કરવાની જરૂર છે. તમારી હેલ્થ સારી નથી, એને સારી કરવા માટે હજુ તમારે ઘણી બધી મહેનત કરવી પડશે, બહુ જ એક્શન લેવા પડશે. જે લોકોને પ્રોબ્લેમ છે હેલ્થમાં, એને પોતાની હેલ્થ સુધારવા માટે ખૂબ જ એના ઉપર કામ કરવું પડશે, પોતાની હેલ્થ ઉપર. હેલ્થ અને વેલ્થનો લોસ દેખાઈ રહ્યો છે. હેલ્થ બગડશે જો કામ નહીં કરો તમારી હેલ્થ ઉપર, તો એ હેલ્થનો વધારે લોસ થઈ શકે છે, અને હેલ્થનો લોસ થશે એટલે વેલ્થનો લોસ થશે, ડૉક્ટરના ખર્ચા વધી જશે. તો તમે તમારી જાત ઉપર કામ કરો, ખૂબ જ જરૂર છે તમારે તમારી જાત ઉપર કામ કરવા માટે. ફિઝિકલ અને મેન્ટલી પણ તમે તમારા ઉપર કામ કરો, પોઝિટિવિટીને વધારો, અને ફિઝિકલી ફિટ રહેવા માટે જે કંઈ એક્શન લેવાના છે એ લો. ઘણી બધી કસરત કરવાનું તમને ડિવાઇન તરફથી કહેવામાં આવી રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી પાસે ઘણું બધું અઢળક ધન છે, પણ એને તમે પકડીને બેઠા છો. મારા ઉપર વાપરીશ નહીં, અથવા તો કોઈના ઉપર પણ વાપરીશ નહીં. તમે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છો કે રૂપિયા વાપરું કે ન વાપરું કે ન વાપરું. તો તમને ડિવાઇન એવું કહેવા માંગે છે કે જ્યાં જરૂર છે ત્યાં તમારે તમારા રૂપિયા વાપરવા જ પડશે, અને વાપરવા જ જોઈએ. હેલ્થને સારી કરવા માટે, અથવા તો તમારે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી કરીને 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ વધીને ગ્રો થઈને 500 રૂપિયા થઈને તમારી પાસે પાછું આવે. તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે છે ડિવાઇન તમને. તમે પકડીને બેઠા છો, તમે તમારા પોતાના ઉપર પણ ઇન્વેસ્ટ નથી કરતા, અને બીજી કોઈ વસ્તુ ઉપર પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છો. તો તમારા માટે ગાઈડન્સ એ જ છે કે વાપરો રૂપિયા જે તમારી પાસે છે એ તમારા વિઝડમને વધારવા માટે, તમારા ફિઝિકને ફિટ કરવા માટે, મેન્ટલી સ્ટ્રોંગ થવું છે. તો સારી બુક્સ વાંચો, બુક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, સારું નોલેજ લ્યો, કોઈ સારા ક્લાસીસ જોઈન કરો કે જેથી તમે મેન્ટલી સ્ટ્રોંગ થઈ જાઓ. તો જે તમારી પાસે છે અઢળક ધન, એનો યુઝ કરો તમારે પોતાના વિઝડમને વધારવા માટે. એન્જલ્સ પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. રેડિયન્સ, આઈ રેડિયેટ પોઝિટિવ એનર્જી એન્ડ લાઇટ. તમારે પોઝિટિવ એનર્જીની ભરપૂર જરૂર છે. ફિઝિકલી ને મેન્ટલી બંને રીતે તમારે પોઝિટિવ એન્વાયરમેન્ટની જરૂર છે. તમારી આજુબાજુમાં ઘણી બધી નેગેટિવિટી છે, તો એને મનમાં નહીં ઘૂસવા દો. નેગેટિવ થોટ્સને પણ મનમાં નહીં ઘૂસવા દો. તમારે તમારા જાત ઉપર ઘણું બધું કામ કરવાનું છે ફિઝિકલી મેન્ટલી ફિટ રહેવા માટે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે તમારા પર્સનલ પ્રોબ્લેમ છે એનું વિથ રેમેડી સોલ્યુશન જોતું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો અને પર્સનલ રીડિંગ બુક કરાવો. અને હિલિંગ જોતું હોય તો હિલિંગ પણ બુક કરાવી શકો છો તમે. અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવી બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. થેન્ક યુ સો મચ.